રાધનપુર થરાદના બે નવા પ્લાન્ટનું આવતીકાલે પીએમ ખાતમુહૂર્ત કરશે। બનાસ ડેરીનો બાયો સીએનજી મોડલ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે। છાણમાંથી રોજ અંદાજે 4500 કિલો બાયો સીએનજીનું ઉત્પાદન થાય છે। અત્યાર સુધી 2.1 લાખથી વધુ વાહનોને સ્વચ્છ સસ્તું ઇંધણ આમાંથી મળ્યું છે। હાલ બનાસ ડેરીના 3 બાયો સીએનજી પ્લાન્ટ કાર્યરત છે। કાલે રાધનપુર અને થરાદના બે નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત થશે। વેસ્ટ ટુ વેલ્થ મોડેલથી पर्यावरण संरक्षण में पण मोटू योगदान। दररोज 240 मेट्रिक टन छाण प्रोसेसिंग ऑर्गेनिक खातरનું उत्पादन थाय छे। वार्षिक अंदाजे 16,200 टन CO2 उत्सर्जन में घटाडो थयो छे। सुजुकी साथे भागीदारीमां 5 नवा मोटा बायो सीएनजी प्लांट तैयार थशे। 2027 सुधी रोज 9,000 किलो बायो सीएनजी उत्पादननो टार्गेट छे। ईरान, इजरायल અને યુએસએ આ ત્રણ દેશોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર સમગ્ર વિશ્વ ઉપર પડી છે। ભારતમાં હાલ ફ્યુઅલ એટલે કે ઈંધણની બાબતની કોઈ ચિંતા નથી, પરંતુ આ યુદ્ધ જો લાંબુ ખેંચાય અને અન્ય દેશો યુદ્ધની અંદર ઝંપલાવે તો વિશ્વને ઈંધણની તકલીફ પડી શકે છે। પરંતુ ભારત દેશનું ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો જે આ ચિંતામાંથી બિલકુલ મુક્ત છે। कारण ए छे कि अहींया बनास डेरीए बायोगेस प्लांटना माध्यमथी अनेक गामनी अंदर बायोगेस एलपीजी अलग अलग स्थानों पर आ प्रकारना प्रोजेक्ट जो अमलमां मूकवामां आवे तो पण नवाई नहीं। तर बायो सीएनजी प्लांट पण शरू करवामां आव्या छे। आप दृश्यनी अंदर जुओ छो ए बायो सीएनजी प्लांट छे के ज्यां गोबरमांथी सीएनजी નું પ્રોડક્શન કરવામાં આવે છે અને વાહનોમાં ભરવામાં આવે છે। અને પહેલો પ્લાન્ટ વર્ષ 2020ની અંદર શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલ અન્ય બે પ્લાન્ટ એટલે ટોટલ 3 પ્લાન્ટ કાર્યરત છે। બે પ્લાન્ટનું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવાનું છે અને અન્ય એક પ્લાન્ટ એ જૂનની અંદર કાર્યરત થાય એ પ્રમાણેની શક્યતા છે। સુઝુકી જે સૌથી મોટી કંપની છે તેની સાથે બનાસ ડેરીએ ટાઈપ કર્યું છે। રોજનું 240 મેટ્રિક ટન ગોબર પ્રોસેસ કરી અને તેમાંથી સીએનજી બાયો બનાવવામાં આવે છે। એક અંદાજ પ્રમાણે જોવા જઈએ તો અત્યાર સુધીમાં 2.1 લાખથી વધુ વાહનોને આ સીએનજી બાયો પૂરી અને તેનું ચકાસણી પણ કરવામાં આવી છે અને રોજે રોજ વપરાય પણ છે। આશરે રોજનો 4,500 કિલો बायो सीएनजी ए एक प्लांट में उत्पन्न थाय छे। बनास डेरीए सौथी मोटी आत्मनिर्भरतानुं आ उदाहरण वर्ष 2020 अंदर पूरुं पाड्युं हतुं, जे सुजुकी कंपनी ने समझता बीजा 3 वर्ष थया। वर्ष 2023 अंदर सुजुकी साथे एक टाइप थयुं, 5 प्लांट माटेना एमओयू साइन थया अने तेना उपर आगळ वधी रह्युं छे। ना मात्र बनास डेरी परंतु आ बनास डेरीनो प्रयोग ए आगळ वध्यो छे अने राज्यनी अन्य 4 डेरी साथे पण सुजुकीए एमओयू कर्या छे। धीरे धीरे बनासकांठाथी बहार निकळी अने आ प्रयोग एटले के बायो सीएनजी ए गुजरातनी अंदर विस्तरी रह्यो छे। ज्यारे विश्व चिंता करी रह्युं छे पोताना ईंधण माटेनी, त्यारे बनासकांठा जिल्लो ए पोताना द्वारा उत्पन्न करेलुं अने पोताना वपराश माटे बायो सीएनजी ने लई अने चिंता मुक्त छे। कैमरामेन जयराम रबारी साथे हिरन राजगुरु, एबीपी अस्मिता, बनासकांठा।